એક્ઝામમાં બી કેટલીક વાર એવું થાય ને, પેલું મિસ્ટર બીન નું જોયું છે ને, જ્યારે યાદ આવે ત્યારે બેલ પડી જાય. પરમાણુ ને ન્યુક્લિયસ એ બધું આવે છે ને, એમાં તમારી જોરદાર મહેનત જોઈશે. એ સૌથી છેલ્લા દોડ્યો છે તો સૌથી છેલ્લા પહોંચવાનો જે સ્વાભાવિક છે. ધીમે ધીમે આ કિરણ નીચે આવતું જશે ને ધીમે ધીમે આનો ફુગ્ગો મોટો થતો જશે. ફુગ્ગા ફૂલાવાની હરીફાઈ છે. એ ગેમ કેવી તો કે પેલું લોટ હોય ને, લોટમાંથી પહેલા શોધવાનું હોય કશું ખબર, દોડતા દોડતા જવાનું. તો હવે આપણે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પ્રકાશનું પરાવર્તન સમજીએ. I બરાબર R, આપાત કોણ ને પરાવર્તન કોણ સરખા હોય છે એવું સાબિત કર્યું છે આ લોકોએ. આપણે કઈ રીતે આપાત કોણ ને પરાવર્તન કોણ માપતા થાય જોઈએ. કોઈ પણ કિરણ કોઈ સપાટી પર અથડાય, અપારદર્શક સપાટી પર, તો ત્યાં આપણે સપાટીને એક લંબ દોરતા હતા અને લંબ સાથેનો આ ખૂણો આપણે માપીએ ને, આને કહેવાય I, આપાત કોણ. બરાબર, ઓપ્ટિક્સમાં આપણે આવું આ રીતે ખૂણા માપતા હતા. પછી એ પાછું ફેંકાય એટલે અહીંયા આવે R અને આંખો ને પકો સરખા હોય એવું આપણે લાસ્ટ સેમેસ્ટરમાં ભણેલા. I બરાબર R. અહીંયા આખું તરંગ અગ્રની મદદથી લીધું છે. એટલે અહીંયા થોડા કિરણો તમને સમજાવવા માટે દોરું તો વધારે સમજ પડે તમને. આ બધા કિરણો છે ને એ બધા જ અથડાઈને પાછા જશે અને કિરણો ચોપડીમાં પાછા નહીં દોર્યા, તરંગ અગ્ર દોરેલું છે. તો તરંગ અગ્રની વ્યાખ્યા મુજબ તરંગ અગ્ર અહીંયા કેવું હશે? કિરણોને લંબ. આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા, કિરણ એટલે તરંગ અગ્રને લંબ ને તરંગ પ્રસરણની દિશાનું સૂચન કરતી રેખાઓને કિરણો કહેવાય. તો આ તરંગ અગ્ર હશે. અહીંયાથી જે પ્રકાશ આવતો હશે એમાં બધા સમાન કળામાં રહેલા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ છે આ તરંગ અગ્ર. તો તરંગ અગ્ર કિરણને લંબ હોય એટલે તરંગ અગ્ર આમ આવશે. આપણે જેવા કિરણો બતાવતા એને બદલે આપણે તરંગ અગ્ર બતાવવાનું છે. એ આવશે અહીંયા, અથડાશે અને તરંગ અગ્ર અથડાઈને પાછું આમનું ફરીને આગળ જશે. કેમ કે તરંગ અગ્ર સપાટીને લંબ રહેવું જોઈએ, પરાવર્તિત તરંગ અગ્ર અહીંયા આવે. એટલે મેઇન શું છે, કિરણોને બદલે તરંગ અગ્ર લેવાનું છે, બીજું કશું છે નહીં. તો તરંગ અગ્ર અહીંયાથી કઈ રીતે આવશે અને અથડાઈને પાછું જશે એના પરથી આપણે આખી થિયરી સાબિત કરવાની છે. તરંગ અગ્ર અહીંયા જમીન સાથે અથડાશે તો એનો આ ખૂણો I લઈશું, આપાત કોણ. એ ચાલે ને? તમે અહીંયા લંબ સાથેનો ખૂણો કિરણનો માપો તો બી ચાલે, અથવા જમીન સાથેનો ખૂણો તરંગ અગ્રનો માપો તો બી ચાલે. કેમ કે છેલ્લા આપણે જો આ જમીન છે એને લંબ, કાલ્પનિક લંબ આપણે વિચારેલો. પહેલા આપણે બધા ખૂણા એ લંબથી માપતા હતા, પણ તે વખતે આપણે કિરણનો એ લંબ સાથેનો ખૂણો માપતા હતા I. તો લંબ સાથેનો આ ખૂણો આપણે I જેટલો માપતા હતા. તો એને બદલે લોકોએ શું કર્યું? લંબને બદલે હવે જમીન સાથે ખૂણો માપે છે. તો કિરણને બદલે પછી તરંગ અગ્ર લીધું છે ને, કિરણને તરંગ અગ્ર પણ પરસ્પર લંબ હોય ને તો ભાઈ આ ખૂણો ચાલે. લોજિક પ્રમાણે જોવા જઈએ તો આપાત કોણ તરંગ અગ્રનો માપો તો જમીન સાથે માપી શકાય. કેમ કે કિરણનો જ્યારે આપાત કોણ માપતા હતા તો આ વાય અક્ષ સાથે માપતા હતા અહીંયાથી. તો બેઉને મેં 90 ડિગ્રી ફેરવી નાખ્યા. જો આ જે વાય અક્ષ હતી એને બદલે જમીન લીધી એક્સ અક્ષ, એટલે મેં આખું એ 90 ડિગ્રી ફેરવી નાખ્યું. તો કિરણને બદલે બી તરંગ અગ્ર લઉં છું ને, એ પણ 90 ડિગ્રી ફેરવી નાખ્યું ને. કિરણ અને તરંગ અગ્ર પરસ્પર લંબ હોય છે. તો હવે હું તરંગ અગ્રનો જમીન સાથેનો ખૂણો માપું અને અહીંયાથી લંબાઈને, તો આને આપાત કોણ કહેવાય ને. અને આ બાજુ જે તરંગ અગ્ર છે એનો જમીન સાથેનો ખૂણો માપું તો એને પરાવર્તન કોણ કહેવાય ને. તો I અને R મારે સરખા સાબિત કરવાના છે, બીજું છે નહીં. પણ એકે કિરણ નહીં દોરીએ અને આ વાય અક્ષ બી નહીં દોરીએ. હવે આ બધું જૂનું થઈ ગયું. એ કિરણ પ્રકાશ શાસ્ત્ર ભણતા હતા ત્યારે હવે આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર ભણીએ છીએ. ચેપ્ટરનું નામ વાંચજો. તો તરંગ પ્રકાશ શાસ્ત્રમાં આપણે તરંગ અગ્રની મદદથી આ સાબિત કરવાનું છે, I બરાબર જ R. તો એની જે આકૃતિ છે એ સમજીએ. આ તમને સમજાવવા માટે કે કિરણોને બદલે તરંગ અગ્ર લીધું છે એટલે કેવું દેખાશે એ ખાલી સમજાવવા માટે. તમારે આ નહીં દોરવાનું, આ તો તમને સમજ પડે, ઓરિજિનલ આકૃતિ દોરતા આવડે એટલે. તો આવા બધા કિરણો નહીં દોરવાના, આપણે ડાયરેક્ટ જ તરંગ અગ્ર દોરવાનું. એમને એમ કે તમને સમજ પડી જ ગઈ હશે ને, કિરણો ને તરંગ અગ્ર પરસ્પર લંબ છે. તો હવે કિરણો આપણે દોરીએ નહીં. તો કઈ રીતે આકૃતિ દોરવાની જોજો બરાબર. પહેલા જમીન દોર દેવાની, સપાટી, એની સાથે એક આપાત તરંગ અગ્ર બતાવવાનું. આપાત તરંગ અગ્રનો એક છેડો જમીન પર અડકેલો જ બતાવજો અને બીજા બધા છેડા એટલે બીજા બધા બિંદુઓ
જમીનથી થોડાક દૂર હશે. આવું ત્રાંસુ તરંગ અગ્ર આવશે. હવે આ ત્રાંસુ તરંગ અગ્ર આવે તો અહીંયા અથડાયા પછી શું થાય? પહેલા આ ભાગ અથડાશે, તો એને લીધે એ ભાગ અથડાયા પછી ઉપર જશે, અને પેલો ભાગ હજુ અથડાવાનો બાકી છે એટલે એ નીચે આવશે, અને પછી એની આખી દિશા બદલાઈ જશે, આમ થઈ જશે, ને પછી અહીંથી આમ જશે, પેલા કિરણો પેલી બાજુ જશે ને એ પ્રમાણે. તો તમારે આવું કંઈક દોરવાનું છે. સમજ પડે છે? તરંગ અગ્ર કઈ રીતે અહીંયા અથડાશે આવું તો તમે કમ્પ્યુટરની સ્ક્રીન પર બી જોયું હોય કદાચ. કમ્પ્યુટરની સ્ક્રીન પર કેટલીક વાર સ્ક્રીન સેવર હોય છે, એ અથડાયા કરતું હોય સાઈડ પર આમ તેમ, તો કદાચ તમે જોયું હોય. તો આ એવો એક દંડો જેવું વિચારવાનું છે, અહીંયા અથડાશે અને અથડાયા પછી એનું શું થશે એ તમારે બતાવવાનું છે. અને આ જે દંડો દોર્યો છે ખરેખર તો તરંગ અગ્ર છે, એને લંબ આમ કિરણો હોય, કિરણોથી દોરવાનું હતું તો તમને બહુ ઈઝી લાગે, અથડાઈને પાછળ જાય, પણ આપણે આ તરંગ અગ્રની મદદથી દોરવાનું છે. એટલે પહેલું સ્ટેપ હું અહીંયા આપાત કોણ આવી બતાવી દઉં છું. કિરણ હોય તો વાય અક્ષ સાથેનો ખૂણો માપીએ છીએ આપણે, સપાટીને દોરેલો લંબ, અને તરંગ અગ્ર હોય તો એક્સ અક્ષ સાથેનો ખૂણો માપીશું જમીનથી જ. બંનેનો મતલબ સેમ જ છે, આને કહેવાય આપાત કોણ આઈ. હવે જે બિંદુ જમીન પર અડકેલું છે એની સંજ્ઞા જોઈ લઉં. એ લોકોએ પી આપ્યું છે. યસ, આ પી બિંદુ આ જમીન પર અડકેલું છે, અને ત્યાં ક્યુ બિંદુ અધ્ધર પદ્ધર છેક દૂર હશે, જમીનથી સૌથી દૂર આ બિંદુ છે ક્યુ. તો તરંગ અગ્ર પરનો હવે હાઇગેન્સ આવશે. તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગો ઉત્સર્જિત કરે છે. તો આ પી, પેલો ક્યુ અને બેની વચ્ચે રહેલા તમામ બિંદુઓ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. આ જે મેં આકૃતિ દોરી છે ને શૂન્ય સમય છે. તરંગ અગ્ર અહીંયા અથડાઈ છે ત્યારની વાત છે, આ પ્રારંભિક તરંગ અગ્ર. અને તમારે શું કરવાનું છે? ટી બરાબર ટી સમયે નવું તરંગ અગ્ર દોરવાનું છે. થોડી વાર રહીને નવું તરંગ અગ્ર કેવું દેખાય? તો સ્વાભાવિક આ પી બિંદુ કઈ જમીનમાં અંદર તો ઘૂસી જવાનું નહીં, અથડાઈને પાછું જ આવે. તો જ્યારે ગૌણ તરંગો દોરે ત્યારે પાછું આ યાદ રાખવું પડે. આપણે આગલી થિયરી જે હાઇગેન્સ વાળી ભણે ને એમાં બહુ ઈઝી હતું. આ દરેક કણ કે બિંદુમાંથી આવા ગૌણ તરંગો ઉત્પન્ન થતા હતા, એમને પરિસ્પર્શતું પૃષ્ઠ દોરવાનું હતું, એ કામ ઈઝી હતું. હવે એવું નથી. હવે શું થશે? પી બિંદુ ગૌણ ઉદ્ગમ જ્યારે પેદા કરશે તો એ ઉપરની સાઈડ બતાવવું પડશે, કેમ કે નીચે તો એ જવાનું નહીં, નીચે તો કિરણ એને ચીરીને જવાનું નથી, એટલે ઉપર તરફ તમને મળશે ગોળો, ગૌણ ગોળો. અને એટલા જ ટી સમયમાં આ ક્યુ બિંદુને હજુ અહીંયા પહોંચવાનું છે જમીન પર, એમાંથી આવતા જે કિરણો છે એને અનુરૂપ બધા બિંદુઓ છે. જો આ બધા બિંદુઓ ચડતા ક્રમમાં જોઈએ તો જમીનથી એમનું અંતર વધતું જાય છે. આનું અંતર એના કરતા, આનું અંતર એના કરતા, આનું અંતર વધારે છે. તો એક્ઝેક્ટ ટી સમયે આપણે શું વિચારવાનું છે એ જોઈએ. એક્ઝેક્ટ ટી સમયે પી બિંદુમાંથી નીકળેલો ગૌણ ગોળો ક્યાં પહોંચ્યો હશે, અને ક્યુ બિંદુમાંથી નીકળેલો ગૌણ ગોળો ક્યાં પહોંચ્યો હશે, આપણે એ વિચારવાનું છે. એટલે વાત કરું ક્યુ ની પહેલા તો ક્યુ માંથી નીકળેલો જે ગૌણ ગોળો હોય, અહીંયાથી એક કિરણ આવતું હોય, કાલ્પનિક વિચારીએ, એ અહીંયા અથડાશે. ધારો કે ટી સમય પછી એક્ઝેક્ટ એ જમીન પર અથડાય છે, તો એને કાપેલું આ અંતર વીટી જેટલું થાય. વીટી એટલે કે ક્યુ પાસેથી આવતું કિરણ જો અહીંયાથી જોવા જઈએ તો જમીન પર પહોંચતા એને ટી સમય લાગે છે, એવું મેં ધારેલું છે. આટલેથી આટલે એ કિરણને આવતા ટી સમય લાગે છે, અને એનો વેગ v જેટલો છે, આ તરંગ અગ્રનો વેગ v જેટલો છે, તો એને કાપેલું અંતર vt જેટલું થાય. એટલા જ સમયમાં આ પી બિંદુએ પોતાનો vt ત્રિજ્યાનો એક ગોળો ફૂલાયો હશે, ગૌણ ગોળો. પી ને કેન્દ્ર તરીકે લઈને તમે vt જેટલી આટલી ત્રિજ્યાનો એક ગૌણ ગોળો વિચારી શકો. આ જે ગૌણ ગોળો છે એ હાઇગેન્સના નિયમ મુજબ છે. દરેક બિંદુ સ્વયં સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. તો આપણે એવું દોરતી વખતે એટલું યાદ રાખીશું કે પી બિંદુ જમીનને અડકેલું છે તો એમાંથી ગૌણ ગોળો નીકળશે. પછી થોડી વાર રહીને આ જ્યારે અહીંયા અડકશે તો એ પણ પોતાનો ગૌણ ગોળો બનાવશે. જો કે આને થોડીક વાર લાગશે અહીંયા જમીન પર પહોંચતા, પછી એ ગૌણ ગોળો ફૂલાવાની શરૂઆત કરશે. એટલે સ્વાભાવિક રીતે આ પી ને ટી સમયમાં આ પી દ્વારા જે ગૌણ તરંગ ઉત્પન્ન થયું હશે એના કરતા આ બિંદુ હોય એનું ગૌણ તરંગ અગ્ર નાનું હોય. એના કરતા હજુ આગળ જાઓ તો આને હજુ જમીન પર આવતા વાર લાગશે. જમીન પર પહોંચ્યા પછી આપણે એનો ગૌણ ગોળો દોરવાનો, જેથી આકૃતિ થોડી વ્યવસ્થિત લાગે. આ ક્યુ ને તો અહીંયા પહોંચતા સૌથી વધારે વાર લાગવાની છે. એટલે જો
તમે જુઓ અહીંયાથી આ કિરણને પહોંચતા, અહીંયાથી આ કિરણને પહોંચતા, અહીંયાથી આ કિરણને પહોંચતા કેટલો સમય લાગે? એ બધા સમય તમે જોવા જાઓ તો T1 કરતા T2 થોડો વધારે હોય, T2 કરતા T3 વધારે હોય, એના કરતા T4 વધારે હોય. તો જોવા જઈએ તો છેક છેલ્લા પેલું Q જ્યારે જમીન પર પહોંચે પછી એ ગોળો ફૂલાવાની શરૂઆત કરે છે. અને આપણે એક્ઝેક્ટ T સમય પછીની આકૃતિ દોરવાની છે. એટલે થશે એવું કે અહીંયા એક ઉદાહરણથી સમજીએ. અને સમજવા માટે એક ઉદાહરણ લેવું પડશે. એક ગેમ, એ ગેમ કેવી તો કે પેલું લોટ હોય ને, લોટમાંથી પહેલા શોધવાનું હોય કશું, ખબર? દોડતા દોડતા જવાનું, પહેલા દોડવાનું. ડીશ મૂકેલી હોય, થાળી, લોટ હોય, લોટમાં મોડું નાખીને અંદર બી બધું હોય, ખબર છે? એવી ગેમ નહીં રમ્યા કોઈ દિવસ? રમ્યા હોત તો ગોરા ગોરા થઈ જાય એ દિવસ પૂરતા. એ લોટમાં મોડું નાખીને અંદરથી સિક્કો શોધવાનો હોય કે કશુંક અંદર દાટેલું હોય, કંઈક બી શોધવાનું હોય. તો આપણે ધારો કે અંદર ફુગ્ગા દાટ્યા છે, ફુગ્ગા છે. આને સમજવા માટે આપણે એવી ગેમ રમવી જોઈએ. રમાડો વાલી મોટી થઈ ગઈ હવે તું, આવી ગેમ રમવાની છે. આ તો આ લોકો માટે છે, આપણા માટે નહીં. તો તેજસ બિનહરીફ જીતી જશે લા. પહેલા તો દોડવાનું છે, એમાંથી ફુગ્ગો શોધવાનો છે. શોધવાનું શું છે? ફુગ્ગો. અને પછી એ ફૂલાવાનો છે. હવે ધારી લો કે બધાની સ્પીડ સરખી છે. જે પણ આ હરીફાઈમાં ઉતર્યા છે, ફુગ્ગા ફૂલાવાની સ્પીડ બી સરખી છે ને દોડવાની સ્પીડ બી સરખી છે, બધું જ સરખું છે. પણ કેટલીક વાર પેલું થાય ને, પીટીના સાહેબ સિસોટી મારે ત્યારે એક જણ વહેલો દોડી જાય અને બીજા બધા એકબીજા અમે જોતા હોય, એવું બને. પછી આમાં બેરો હોય તો શું કરે? એને સીટી ના આવડે, પછી પેલો અડધે પહોંચે તાર તો ખબર પડે સીટી વાગી ગઈ તો એ બી દોડે. ધારી લો કે એ સૌથી વહેલો દોડવાની શરૂઆત કરે છે, તો સ્વાભાવિક રીતે લોટની જે થાળી હશે ત્યાં એ જ પહેલો પહોંચશે. બધાની સ્પીડ તો સરખી જ છે. થોડી વાર રહીને બી નીકળ્યો તો એ એક સ્ટેપ પાછળ હતો, તો બી ને ત્યાં પહોંચતા થોડીક વાર તો લાગશે જ એના કરતા, એટલે થોડોક મોડો પહોંચશે. સ્પીડ તો સરખી જ છે. બી એને ઓવરટેક મારી જ નહીં શકે, કેમ કે પહેલેથી જ મેં કીધું બધાની સ્પીડ સરખી છે. થોડી વાર રહીને સી ગયો અને ડી બેરો છે. સિસોટી વાગ્યા પછી સાહેબ કેવું બારી મજા આવે. પછી સાહેબ કહે ચાલા પેલા લોકો દોડ્યા, પેલા લોકો દોડ્યા. તો આ ડી છે એ સૌથી છેલ્લા દોડ્યો છે, તો સૌથી છેલ્લા પહોંચવાનો જે સ્વાભાવિક છે. પછી એના હાથમાં ફુગ્ગો આવશે, એ બી લોટમાંથી ઓછશે બેરે બેરે. તો શરૂઆતમાં એ વહેલો પહોંચી જાય તો એ ફુગ્ગો ફૂલાવાની શરૂઆત પણ કરી દે. અને ફુગ્ગા ફૂલાવાની હરીફાઈ છે. હરીફાઈમાં ત્રણ વસ્તુ છે, દોડવાનું બી છે, લોટમાંથી ફુગ્ગો બી વધવાનો છે, પછી ફૂલાવાનો બી છે. તો એમાં એ જીતવાનો જે સ્વાભાવિક વસ્તુ છે, કેમ કે દોડ્યો વહેલો છે, પછી અંદરથી ફુગ્ગો વધી નાખશે વહેલો. એની બી સ્પીડ વધારે નહીં, તમે ટેન્શન ના લો, બધી રીતે સ્પીડ સરખી છે. તો એ ફુગ્ગો ફૂલાવાની શરૂઆત કરે તો એને ફૂલાયેલો ફુગ્ગો સૌથી મોટો હોય. એવું જ કંઈક આ પી બિંદુનું છે. એ જો એ શૂન્ય સમયે જમીન પર છે, તો પછી એ ગૌણ ગોળો ઉત્પન્ન કરવાની શરૂઆત કરી દે હાઇગેન્સના નિયમ મુજબ. અને ટી સમયમાં એ વીટી જેટલી ત્રિજ્યાનો ગૌણ ગોળો ફૂલાવે, એ સ્વાભાવિક છે. વી ડેલ્ટા ટી આપણે ભણ્યા ને, આટલી ત્રિજ્યાનો ચાપ હોય, તો અહીંયા આપણે ડેલ્ટા ટી ને બદલે ટી લેવાનું છે. વીટી જેટલી ત્રિજ્યાનો ચાપ હોય. શૂન્ય સમય અહીંયા હતો, તો ટી સમયે એ આટલો ગૌણ ગોળો તૈયાર કરે. તરંગઅગ્ર પરનું કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે ને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગો ઉત્સર્જિત કરે. પણ આને અહીંયા પહોંચતા થોડીક વાર લાગશે. એટલીસ્ટ પી કરતા તો એ મોડો જ હશે. એને આપણે બી કહી દઈએ, પછી સી, પછી ડી, આવી રીતે નામ આપી દઈએ. ચોપડીમાં આટલા બધા નામ નહીં આપ્યા, પણ આવા નામ આપશો તો તમને વધારે ખબર પડશે. તો બી ને અહીંયા પહોંચતા થોડી વધારે વાર લાગે, તો એના હાથમાં ફુગ્ગો થોડો મોડો આવશે. પછી ફૂલાવાની શરૂઆત કરે તો સ્વાભાવિક રીતે આના કરતા એ નાનો જ હોય. પેલો વીટી જેટલી ત્રિજ્યાનો હોય તો પેલો વીટી જેટલી ત્રિજ્યાનો ના જ હોય, એના કરતા થોડી ઓછી ત્રિજ્યાનો હોય, કેમ કે એને ત્યાં પહોંચતા થોડોક ટાઈમ લાગ્યો ને. એટલા ટાઈમમાં
એ ફુગ્ગો જે ફૂલાયો થોડો મોટો હોય, આ પી જે ફુગ્ગો ફૂલાવશે એ થોડો વધારે હોય, સ્વાભાવિક છે. પછી સી બિંદુ જ્યારે ફુગ્ગો ફૂલાવાની શરૂઆત કરશે ત્યારે એનો ફુગ્ગો એનાથી બી નાનો હશે. આ ફુગ્ગો ગૌણ ગોળાકાર તરંગો છે. અહીંયા જેમ જેમ કણો જમીન પર, તરંગો જમીન પર હશે એમ એમ એ ગૌણ તરંગો ઉત્સર્જન કરવાની શરૂઆત કરે. જમીન પછી જે ગૌણ તરંગો ઉત્સર્જિત કરે છે એવું ધારો તો વધારે સરળતા રહે. એવી જ રીતે તમે બધા અનુક્રમે જોવા જાવ ને તો આ રીતે તમને ઉતરતા ક્રમમાં બધા ફુગ્ગા જોવા મળે. અને આ ક્યુ નો તો દાવ થઈ જશે જો, કેમ કે ટી સમય અહીંયા પહોંચ્યો છે અને ત્યાં તો ગેમ પૂરી થઈ જશે. હાથમાં જો ફુગ્ગો લીધો છે, મોઢામાં નાખ્યો, ફૂલાવાની શરૂઆત થાય એના પહેલા તો ગેમ ઓવર. એનો મતલબ એવો કે આ બધાના ગૌણ તરંગો જો ક્રમમાં જોવા જઈએ તો કંઈક આ પ્રમાણે આવે અને એમને પરિસ્પર્શતું પૃષ્ઠ દોરો. આ ગૌણ ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ તો એ જ નવા તરંગગ્રહનું સ્થાન અને સ્વરૂપ આપે છે. સમજી શકાય તો નવું તરંગગ્રહ આ છે, આ સ્પર્શક રૂપે પરિસ્પર્શતું પૃષ્ઠ. તો હવે તમને ખ્યાલ આવે હાઇગેન્સના સિદ્ધાંત પરથી આપણે કેવું સાબિત કર્યું. જો આપાત તરંગગ્રહ અથડાયા પછી જ્યારે પરાવર્તિત તરંગ બનશે ત્યારે આમનું ગોઠવાઈ જશે ને અહીંથી આગળ વધશે. પેલા કિરણો આમ જતા હોય ને, સ્ટાર્ટિંગમાં મેં દોરીને બતાવ્યું હતું, એ કિરણો આપાત કિરણો અહીંયા આવે અને અથડાઈને પાછા આમ જાય તો એને અનુરૂપ તરંગગ્રહ દિશામાં જશે. આકૃતિ સમજવાની છે, ગોખવાથી તો કશું જ નહીં આવડે, સ્વાભાવિક છે. આમાં હાઇગેન્સનો નિયમ કઈ રીતે લગાવ્યો છે એ સમજવાનું અને કેમ આ ગૌણ ગોળા ઉતરતા ક્રમની ત્રિજ્યાના મેં દોર્યા છે એ સમજવાનું છે. અહીંયા એવો નિયમ નથી કે જમીન પર અડકે પછી જ ફુગ્ગો ફૂલાવે, પણ એવું લેવાથી સરળતા રહેશે. કેમ કે જમીન પર અડક્યા પછી જ એના ગૌણ તરંગો રિટર્ન આવશે, પાછળ આવશે, નીચે તો જવાના નથી કેમ કે આરપાર નહીં જઈ શકે. આ પારદર્શક માધ્યમ છે, આ પારદર્શક માધ્યમ નથી. નહીં તો સ્નેલનો નિયમ લાગે પછી અંદરથી કિરણો આરપાર નીકળી જાય તો વક્રીભવન પાપ. આપણે વક્રીભવન નહીં, આપણે પરાવર્તન ભણી રહ્યા છે. એટલે અહીંયા જ્યારે જમીન પર અડકે છે ત્યારે જ ગૌણ તરંગો દોરવાના એવી મારી સલાહ છે. એવું કરવાથી થિયરી ઈઝી થશે. જમીન પર પહોંચ્યા પછી ઊંધી દિશામાં એના જે ગૌણ તરંગો આવે છે એ બતાવવાના છે આપણે. એટલે પી એમાં નંબર 1 રહેશે સ્વાભાવિક રીતે, કેમ કે પહેલેથી જ જમીન પર પહોંચી ગયો છે. પહેલેથી જ અહીંયા થાળી પાસે ઊભો હોય, સીટી મારતા પહેલા જ ઓળખાણ હોય તો દોડવાની ઝંઝટ જ નહીં, ત્યાંથી ડાયરેક્ટ ફુગ્ગો લઈને ફૂલાવાની શરૂઆત કરી દે તો એનો ફુગ્ગો સૌથી મોટો થાય, એ સ્વાભાવિક વસ્તુ છે. ને પછી ઉતરતા ક્રમમાં ધીમે ધીમે જેમ જેમ કિરણો જમીન પર પહોંચશે એમ એમ એ ગૌણ તરંગો ઉત્પન્ન કરવાની શરૂઆત કરશે. એમાં સૌથી લેટ પડશે કેમ કે ટી સમયમાં તો એ દોડીને અહીંયા આવશે હજુ, અને ટી સમય પછી તો સીટી વાગી જાય છે, ગેમ ઓવર. તો પછી મોઢામાં ફુગ્ગો લઈને જ ઉભો રહી જાય ને, ફૂલાવાની શરૂઆત બી ના કરી શકે. તો એવી આ ક્યુની હાલત છે. તો આ પ્રમાણે આપણે જોઈએ તો ઉતરતા ક્રમમાં આ જે ગૌણ ગોળાકાર તરંગોની ત્રિજ્યા મળે છે એને પરિસ્પર્શતું પૃષ્ઠ એ નવા તરંગગ્રહનું સ્થાન અને સ્વરૂપ આવે છે. આ આર હશે, આ પરાવર્તન કોણ, અને આ આઈ હશે આપાત કોણ, ને આપણે એ બે સરખા સાબિત કરવાના. તો આકૃતિમાં બહુ ડેડવાળો થઈ ગયો છે મારી, પણ તમે કેમ કે તમે ખાલી આ મોટો ગોળો દોરશો અને વચ્ચે ખાલી એક નાનો ગોળો સમજાવવા માટે દોરશો. આટલા બધા ગોળા નહીં દોરવાના, અંદર પણ એવું નથી કર્યું. જો પણ દોર્યું હોત તો વધારે રમત પડત તો મને. એ લોકોએ વચ્ચે બે એક ગોળા દોર્યા જ નાના, ઉતરતા ક્રમમાં છે બે એક છે, પણ વધારે દોર્યો 3 એટલે મોટો તો ગણ્યો જ લાવે, એ તો આવવાનો જ છે. વચ્ચે બીજા બે છે એવું. તો ઉતરતા ક્રમમાં એમને ત્રિજ્યાઓ બતાવી છે એટલે સારું છે, ટી અને T1 બિંદુઓ પાસે. તો હવે તમને આકૃતિમાં થોડોક આઈડિયા આવ્યો હશે. અને હા, અહીંયા એ લોકો એમ 90 બતાવ્યું છે તો એ હોય જ, કેમ કે ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ જ હોય. ગોળાને દોરેલો આ સ્પર્શક છે અને આ ત્રિજ્યા છે, એ બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય જ. આ પણ 90 હોય, કિરણ અને તરંગગ્રહ પણ પરસ્પર લંબ હોય, એટલે અહીંયા એમને 90-90 આકૃતિમાં દોરેલું છે. જોજો અહીંયા નહીં દોર્યું પણ હોય જ, કેમ કે કિરણ આ ત્રિજ્યા છે અને પેલો સ્પર્શક છે, બંને પરસ્પર લંબ હોય. તો થિયરીમાં જો સમજો નહીં તો પતી ગયા, કેમ કે અહીંયા બે વસ્તુ એક સાથે થાય. જો આ કિરણ નીચે આવશે ત્યારે આનો ફુગ્ગો ફૂલવાની શરૂઆત થઈ જશે. આ કિરણ જ્યારે જમીન પર અડકશે ત્યારે આનો ફુગ્ગો મોટો થઈને વીટી ત્રિજ્યાનો થઈ ગયો હશે. આ કિરણ વીટી જેટલું અંતર કાપશે એટલા સમયમાં આ ફુગ્ગો વીટી જેટલી ત્રિજ્યાનો મોટો થઈ ગયો હશે. એ સ્વાભાવિક છે. બે વસ્તુ એક સાથે તમે જો જોઈ શકતા હોય તો તમને આ થિયરીમાં સમજ પડે. ધીમે ધીમે આ કિરણ નીચે આવતું જશે ને ધીમે ધીમે આનો ફુગ્ગો મોટો થતો જશે. સ્લો મોશનમાં બંને જોવાના. અને જ્યારે જમીનને અડકે તે વખતે આ વીટી જેટલી ત્રિજ્યાનું ગૌણ તરંગ હોય તે વખતે, અને તે વખતની આકૃતિ ટી સમયે, અને પછી આમ
તમારે સ્પર્શક દોરીને સમજાવવી પડે આકૃતિને. તો ટાઇટલ લખો, હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પ્રકાશનું પરાવર્તન. તરંગ અગ્ર જ ના આવડે તો આગળ કશું જ ના આવડે. પહેલા અપારદર્શક સપાટી દોરો. આપાત તરંગ અગ્ર છે, એને નામ આપીએ PQ. t બરાબર 0 સમયે આપાત તરંગ અગ્ર PQ. હવે આ Q માંથી એક કિરણ આવતું બતાવવાનું છે જે જમીન પર અહીંયા R બિંદુને અડકશે. એક્ઝેક્ટ લંબ હોવું જોઈએ. કિરણ તરંગ અગ્રને લંબ હોય. જ્યારે આપણે તરંગ અગ્ર દોરીએ છીએ ત્યારે કિરણો આ પ્રમાણે હોવા જોઈએ. તો Q માંથી આવતું એક કિરણ બતાવીએ. જે જમીન પર R બિંદુએ અડકશે, પણ એના માટે એને થોડો ટાઈમ લાગશે અહીંયા પહોંચતા. ધારો કે એક્ઝેક્ટ t બરાબર t સમય અહીંયા અડકે છે, 0 થી t સમય પછી અહીંયા પહોંચે છે, તો એને કાપેલું અંતર vt જેટલું થાય. લખો અંતર vt, વેગ ગુણ્યા સમય. કિરણ vt જેટલું અંતર કાપીને નીચે તરફ આવ્યું, અને કિરણ અને તરંગ અગ્ર પરસ્પર લંબ હોય એટલે અહીંયા 90 નો ખૂણો બતાવી દેજો. હવે જેટલા સમયમાં આ નીચે આવશે એટલા સમયમાં P બિંદુ પાસે, P બિંદુ કઈ રાહ નહીં જોવાનું કે ચાલ તું નીચે આવે ભાઈ આપણે જોડે જઈએ, જોડે ફુગ્ગા ફુલાઈએ, એવું નહીં. T સમયમાં જો આ નીચે આવે તો એટલા જ સમયમાં P બિંદુ પોતાનો એક ગૌણ ગોળો તૈયાર કરે. એટલા જ સમયમાં એટલે T સમયમાં. તો T સમયમાં એને VT જેટલી ત્રિજ્યાનો એક ફુગ્ગો ફુલાયો હોય, ગૌણ તરંગ. તો આટલી ત્રિજ્યાનો ગોળો તમારે P ને કેન્દ્ર તરીકે લઈને વિચારવાનો છે. આશરે દોરવાનો, કમ્પ્લીટ નહીં ચાલે. P ને કેન્દ્ર તરીકે લીધો હોય એવું આશરે લાગવું જોઈએ, અને અડધો ગોળો દોરો જેની ત્રિજ્યા હોય VT. કેમ કે જો VT જેટલું અંતર આ કિરણ કાપતું હોય તો VT જેટલી ત્રિજ્યાનો ગોળો અહીંયા ફૂલવો જોઈએ, એ સ્વાભાવિક છે. બેવ ત્રિજ્યા, બેવ અંતરો સરખા હોય. હવે તમારે પહેલા પરિસ્પર્શનું પૃષ્ઠ દોરવાનું હોય છે. યાદ છે તમને? મેં કીધેલું કે જ્યારે તમે પેલા ગૌણ ગોળાઓ દોરો વચ્ચે તો તમારી આકૃતિ બગડી જાય. પહેલા પરિસ્પર્શનું પૃષ્ઠ દોરવાનું, પછી ગૌણ ગોળા, પછી ચાપ મારવાના. તો તમે R થી એક એવી લીટી દોરો જે આ ગોળાને સ્પર્શીને જતી હોય, પરિસ્પર્શનું પૃષ્ઠ હોય એવું લાગે. આ R થી એક્ઝેક્ટ આ ગોળાને સ્પર્શીને જાય એવો એક રેખાખંડ સ્પર્શીને જવો જોઈએ. અને આ જ હશે આપણું પરાવર્તિત તરંગ અગ્ર. R માંથી જશે અને ગોળાને કોઈ બિંદુ પાસે ટચી કરીને જશે, અને એ બિંદુ ABCD S આપ્યો છે. એ બિંદુને એ લોકોએ સંજ્ઞા આપી છે S. તો S બિંદુ પાસે સ્પર્શક રૂપે જશે. અને ત્યાં એક ત્રિજ્યા દોર દઈએ ને, ત્રિજ્યા ને સ્પર્શક પરસ્પર લંબ હોય એવું આપણું જ્ઞાન છે ને ગયા જન્મનું. ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ હોય. આમાં જે તમને લાલ દેખાય છે આપાત તરંગ અગ્ર છે, અને ભૂરું દેખાય છે સ્પર્શક, એ પરાવર્તિત તરંગ અગ્ર છે. હવે તમને ખ્યાલ આવ્યો? અહીંયા બધા બહુ ગૌણ ગોળાઓ હશે, એમને પરિસ્પર્શતું પૃષ્ઠ છે, તો એટલા બધા ગૌણ ગોળા તો ના દોરાય. આપણે એકાદ બે વચ્ચે દોર દઈએ. આમ બધા બહુ ગૌણ ગોળા દોરવા
અઘરું પડશે ભાઈ, ખીચડો થઈ જશે અંદર. એના કરતા આવા એક બે ગૌણ ગોળા દોર દઈએ. એક જ દોરવાનો હોય આમ તો વચ્ચે, પણ એમને દોર્યા છે. એક ટી બિંદુ કેન્દ્ર લઈને અહીંયા, અને બીજું અહીંયા T1 બિંદુને કેન્દ્ર લઈને. આ સેમિસ્ટરમાં મને એવું લાગે છે કે તમારી મહેનત બહુ વધારે હોવી જોઈએ, કેમ કે હું ભણાઈ દઈશ ને પછી તમને આ બધું યાદ નહીં રહે. થોડા ટાઈમ પછી આની પ્રેક્ટિસ કરવી પડશે. અહીંયા આપણે દોરી દોરીને કરીએ છીએ, કેમ કે ઘરે જઈને તો તમને આકૃતિ દોરવામાં ફાંફા પડી જાય. કઈ રીતે શું છે સમજ્યા વગર જો તમે દોરતા હોય તો બહુ અઘરું પડે. એટલે તમારી મહેનત બહુ જોઈએ આ સેમિસ્ટરમાં. હજુ પાછળના ચેપ્ટર બી મેં જોયા છે, એમાં પરમાણુ ને ન્યુક્લિયસ એ બધું આવે છે ને, એમાં તમારી જોરદાર મહેનત જોઈશે. થિયોરિટિકલ પાર્ટ વધારે છે, ગણતરી વાળા ભાગ કરતા થિયરી વધારે છે. ડેન્જર, જાલિમ. તો તમને આકૃતિ દોરતા આવડી ગઈ. આ ત્રિજ્યા પણ વીટી જેટલી જ હોય ને, કેમ કે જો ટી સમયમાં આ કિરણ વીટી જેટલું અંતર કાપે તો એટલા સમયમાં આનો ગોળો પણ વીટી જેટલી ત્રિજ્યાનો હોય. આ બાજુ પણ કિરણ હવામાં જ ગતિ કરે છે અને આ ગોળો પણ હવામાં જ ફૂલે છે. તો હવામાં તો પ્રકાશનો વેગ બેઉ બાજુ સરખો લઈ શકાય. એટલે કહેવાનો મતલબ માધ્યમ સરખું છે તો વીટી જેટલું અંતર બેઉ બાજુ લઈ શકાય. ચલો આકૃતિમાં કમ્પ્લીટ સમજ પડી ગઈ છે શું થાય છે અહીંયા. કેમ આ કિરણ અહીંયા અથડાઈને, આ તરંગ અગ્ર અહીંયા અથડાઈને આમ ફરીને આગળ વધે છે, એવું જો તમને સમજ પડી ગઈ હોય તો પછી ગણતરીમાં કઈ બહુ છે નહીં. સૂત્રમ સૂત્રી આવડી જશે. આકૃતિનું હા વર્ણન તમને આવડવું છે. આકૃતિનું વર્ણન મેં જેવી રીતે દોર્યું છે એ બધું અંદર લખેલું બી છે. શૂન્ય સમયે પી બિંદુ સપાટીને અડકેલું છે અને ક્યુ બિંદુ હવામાં અદ્ધર પદ્ધર છે, એ બધું અંદર લખેલું છે સંસ્કારી ભાષામાં. પછી ક્યુ બિંદુ પાસેથી કિરણને ટી સમયે અહીંયા પહોંચતા કાપવું પડતું અંતર બરાબર વીટી. તો એટલા જ સમયમાં પી બિંદુમાંથી જે ગૌણ તરંગ ઉદ્ભવશે એ ગોળાની ત્રિજ્યા પણ વીટી હોય. આવું બધું અંદર લખેલું છે, એ વાંચશો એટલે ખબર પડશે. પછી આ પણ લખ્યું છે કે પીક્યુ તરંગ અગ્રમાંથી જે કિરણો આવે એ જમીન પર આટલા વિભાગમાં હશે, PR વિભાગમાં. એ બધા જે કિરણો આવશે અહીંયાથી એ આટલાની વચ્ચે જ હશે, આમ PR વિભાગમાં હશે, છેલ્લા R સુધી. એની બહાર ના હોય, કેમ કે તરંગ અગ્ર Q સુધી લીધું છે તો નીચે જમીન પર એ R સુધી જ હોય. તો આવું બધું અંદર લખેલું છે, બધું તમને આવડતું હોવું જોઈએ. બાકી ગણતરી બહુ ઈઝી છે. ગણતરીમાં કશું નહીં, પણ આકૃતિ દોરો તો એની ગણતરી આવડે ને. જો પહેલા તો તમને ત્રિકોણ PSR અને PQR, PSR અને PQR એમાં કેટલીક વસ્તુઓ સરખી સરખી દેખાશે. ધ્યાનથી જોજો. PSR અને PQR માં જેવા S ખૂણો કાટખૂણો છે એવો પેલો Q ખૂણો પણ કાટખૂણો છે. અહીંયા કાટખૂણો હોવાનું કારણ એ છે કે ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ હોય. અહીંયા કાટખૂણો હોવાનું કારણ એ છે તરંગ અગ્ર અને કિરણ પરસ્પર લંબ હોય. પણ લંબ તો લંબ છે ને, બંને રીતે જોવા જઈએ તો આ 90 ને આ 90 સરખા સરખા હોય. તો આ બંને ત્રિકોણમાં એક કાટખૂણો સરખો છે. બીજી વસ્તુ જો, એમની સામેનો કર્ણ તો કોમન છે બંનેમાં. આ કાટખૂણાની સામેનો કર્ણ પણ PR છે ને પેલા કાટખૂણાની સામેનો કર્ણ પણ PR છે. એટલે બંનેમાં એક બાજુ પણ કોમન છે, PR બાજુ કોમન છે. કાટખૂણો પણ બંને ત્રિકોણમાં છે. અને હજુ એક વસ્તુ, વીટી ત્રિજ્યા સરખી છે, અંતર સરખા. જો આ QR જેટલું જ અંતર અહીંયા PS છે, જેવું આ વીટી જેટલું અંતર કાપીને કિરણ નીચે આવે છે એવું જ આ વીટી જેટલી ત્રિજ્યાનો ગોળો ફૂલાવે છે ને, ગૌણ ગોળો. તો ટી સમયમાં બંને માટે આ વીટી પણ સરખા કહેવાય ને, એટલે એક બીજી બાજુ સરખી છે. તો આ બંને ત્રિકોણોને તમે એકરૂપ ત્રિકોણો કહી શકો ને. આ બંને ત્રિકોણોમાં કયા પ્રમેય મુજબ? બધા પ્રમેય આવતા હતા. બાખુબા, ખુખુખુ, ખુબાખુ, એવા બધા પ્રમેય આવતા હતા. એમાંથી મને અહીંયા લગાવવાનું જે મન થાય છે સૌથી ઈઝી, કાકબા. કાટખૂણો, કર્ણ અને બાજુ. કાટખૂણો બંનેમાં છે, બંનેમાં કર્ણ પણ કોમન છે. જો બંનેના કર્ણ એક જ છે, એકાકાર છે. બંનેના કર્ણ આ જ છે, PR. તમે PQR લો કે PSR લો, જો બંનેમાં કર્ણ તો PR જ છે અને આ બાજુઓ પણ સરખી છે. તો કાકબા પ્રમેય મુજબ બંને ત્રિકોણ સમરૂપ ગણી શકાય. સમરૂપ કે એકરૂપ? આ એકરૂપતાના નિયમો છે ને, એકરૂપ ગણી શકાય. તો આ બંને નિયમોને જો આપણે એકરૂપ ગણીએ તો ઓટોમેટિક સાબિત થઈ જાય I બરાબર R. એ સાબિત કરવામાં વાર ના લાગે. આપાત કોણ જે છે એટલો જ પેલો પરાવર્તન કોણ હોય, કેમ કે રહી જે બાજુ એ પણ બંનેમાં સરખી હોય ને.
તો આ રીતે એ લોકો સાબિત કરે છે આપાત કોણ બરાબર જ પરાવર્તન કોણ. સાબિતી અઘરી નથી. જો PQR અને PSR એ બંનેમાં આ કાટખૂણા સરખા, એમની સામેના કર્ણ સરખા અને આ બે બાજુઓ સરખી, તો બાજુઓની સામ સામેના ખૂણા જો આ VT ની સામેનો ખૂણો ને પેલો VT ની સામેનો ખૂણો, I અને R પણ સરખા થાય ને, તો I બરાબર R એવું સાબિત થઈ જાય. એ સાબિત કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, મેં આટલે સુધી પહોંચવું પડે ને, આકૃતિ કઈ રીતે દોરી છે એ સમજવું પડે ને. જો એ સમજ પડે તો થિયરી તો આવડવાની જ છે. હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સ્નેલનો નિયમ બી સાબિત કરીશું, વક્રીભવન, અને એ પણ ઈઝી છે. આકૃતિ જોડે જોડે હવે દોરવા જ માંડવાની. હવે તમને આવડી ગયું. ટાઇટલ લખી દેજો, હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી વક્રીભવન. હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પ્રકાશનું વક્રીભવન. હવે આપણે પારદર્શક માધ્યમ દોરવું પડશે. ટ્રાન્સપરન્ટ. એમાં આપાત તરંગ અગ્ર તો એવું દોરી જ દેવાનું, PQ. PQ એ એવું આપાત તરંગ છે કે જેમાં P છેડો પેલા પારદર્શક માધ્યમમાં ઘૂસવાની અણી પર છે અને પેલો Q છેડો અદ્ધર પદ્ધર છે, એને આવતા વાર લાગશે, થોડી T સમય લાગશે. હજુ T સમય પછી એ ત્યાં પહોંચશે, પણ P છેડો પહોંચી ગયો છે. અને માધ્યમમાં અંદર જવા માટે બે કરાર છે. આ જે માધ્યમ છે પારદર્શક માધ્યમ, એમાં આ આખું તરંગાગ્ર જતું રહેશે. કેમ કે હવે આપણે જે ભણી રહ્યા છે એ તમને પાછું કિરણોની મદદથી યાદ કરાવવું પડશે. બધું યાદ ના હોય ને તમને. જો સ્નેલનો નિયમ, અહીંયાથી પ્રકાશનું કિરણ આવે પછી વાંકું વડે લંબ તરફ. તમે આ ભણી રહ્યા છો સ્નેલનો નિયમ, N1 sin θ1 N2 sin θ2. અહીંયા જેટલા પણ કિરણો આવશે એ બધા અથડાઈને એવા જ વાંકા વળશે. તો ભાઈ તરંગાગ્ર કેવું દેખાય એ પણ વિચારવાનું ને. જો અહીંયાથી આવતું આપાત તરંગાગ્ર અને લંબ આમ દોરીએ તો પછી અહીંયા લંબ થોડોક બદલાઈ જાય. અહીંયા જે આપાત તરંગાગ્ર હોય એ જ્યારે અહીંયા દાખલ થશે તો આમાં એની સ્પીડ ઘટી જાય છે તરંગાગ્રની. પેલો હવાવાળો જે ભાગ છે એની સ્પીડ એટલી જ છે, પણ જે ભાગ અંદર જશે એ તરંગોની સ્પીડ ઘટી જાય છે. એટલે અહીંયાથી એ સ્લાઇડ આમ વાંકું વળી જશે ને પછી આગળ વધશે. એટલે તમારે આ સમજાવવાનું છે, આ સાબિત કરવાનું છે, અને આપણે એ જ દોરી રહ્યા છે. પણ કિરણોની મદદ વગર આપણે માત્ર તરંગાગ્રની મદદથી જ આ સાબિત કરવાના છે. તો પહેલું સ્ટેપ તમે અહીંયા I પણ બતાવી દો ને. I એટલે આંકો. તરંગાગ્ર એ જમીન સાથે બનાવેલો ખૂણો માપો, એને જ કહેવાય આપાત કોણ. પણ જમીન શબ્દ કઈ વાપરેલા? આ તો પારદર્શક માધ્યમ છે, જમીન નહીં. પારદર્શક સપાટી સાથે બનાવેલો ખૂણો, એને જ કહેવાય આપાત કોણ. હવે હું કરીશું, હવે અહીંયાથી પહેલા T સમયમાં કિરણને આવતા આટલી વાર તો લાગશે, થોડો ટાઈમ તો લાગશે. થોડું મોટું બનાવી દઈએ. અહીંયા લંબ બતાવી દઈએ અને આટલું અંતર VT બતાવી દઈએ, પણ હું લખીશ V1T. બતાવી દો. VT ને બદલે V1T લખવું પડશે કેમ કે બે માધ્યમ છે. બહાર વાળું માધ્યમ અલગ છે અને નીચે વાળું આ ઘટ્ટ માધ્યમ અલગ છે. VT ને બદલે V1T. T સમયમાં પહેલા માધ્યમમાં કિરણે કાપેલું અંતર છે એટલે આવશે V1T. હવે વિચારવાનું એ છે કે જો આ કિરણ T સમયમાં આટલેથી આટલે પહોંચે તો આ P બિંદુનું શું થાય? આ P બિંદુ પોતાનો જે ગૌણ ગોળો પેદા કરે કેવો હોય? તો જવાબ છે V1T કરતા થોડીક નાની ત્રિજ્યાનો ગોળો હોય. કારણ કે આ ધારો કે બહારનું માધ્યમ હવા લઈ લઈએ, પાતળું માધ્યમ, તો પાતળા માધ્યમમાં કિરણો વધારે અંતર કાપશે, T સમયમાં એનો વેગ વધારે હોય. જ્યારે ઘટ્ટ માધ્યમમાં આને ફૂલાયેલો જે ગૌણ ગોળો હશે એની ત્રિજ્યા સ્લાઇટ નાની હોય. હવે સ્લાઇટ નાની એટલે V1T કરતા નાની લાગવી જોઈએ, થોડી વધારે નાની લગાડી. V2T. આ જે ત્રિજ્યા હશે આ V2T જેટલી ત્રિજ્યાનો આ ગોળો હોવો જોઈએ. અને કારણ એકદમ સિમ્પલ છે, હવામાં પ્રકાશનો વેગ વધારે હોય આ માધ્યમમાં વેગ કરતા,
એટલે અહીંયા કોઈ પણ તરંગ હોય એક માધ્યમમાં ગતિ કરતા હશે તો વધારે સ્પીડથી ગતિ કરતા હશે, ને ભાઈ જ્યારે પારદર્શક માધ્યમમાં જશે ઘટ્ટ માધ્યમમાં તો એમની સ્પીડ ઘટી જાય. તો જ્યારે અહીંયા જે ગૌણ ગોળો બનશે એ ગૌણ ગોળો એટલો નહીં ફૂલી શકે જેટલી આ અંતરની કિંમત છે V1t એના કરતા થોડોક નાનો હોવો જોઈએ આ ગૌણ ગોળો, કેમ કે માધ્યમ બદલાઈ ગયું છે. બસ આટલું ધ્યાનમાં રાખો એટલે પછી તમને આવડી ગયું, પછી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. પછી તો એ જ પ્રમાણે અહીંયાથી એક સ્પર્શક દોરવાનો એટલે તમને નવું તરંગ અગ્ર પ્રાપ્ત થશે. સ્પર્શક પહેલા દોરવાનો, પરિસ્પર્શતું પૃષ્ઠ, આર થી આ ગોળાને કોઈ એક બિંદુમાં સ્પર્શીને જતું પૃષ્ઠ, પરિસ્પર્શતું પૃષ્ઠ. બસ ખાલી આટલું જ યાદ રાખવાનું, V1t ને V2t. પેલામાં બંને VT સરખા હતા, આમાં V1t અને V2t છે. આ ભૂરા કલરનું દોર્યું એ વક્રીભૂત તરંગ અગ્ર છે, એ વક્રીભવન પામેલું તરંગ અગ્ર છે. અહીંયા પાછી આ ત્રિજ્યા દોર દઉં ને લંબ, જો કે બતાવી દઈશ V2t ત્રિજ્યા છે લેસ ધેન V1t. આવું રીસર દેખાવું જોઈએ. આ તમને એક્ઝેક્ટ લંબચોરસ ના લાગવો જોઈએ. જો સામસામેની બાજુઓ આ V1t એના કરતા નાનો આ V2t લાગવો જોઈએ, કેમ કે માધ્યમ में चेंज रहने का. આ નીચે વાળું માધ્યમ બદલાઈ ચૂક્યું છે. ઘટ્ટ માધ્યમ છે એમાં પ્રકાશનો વેગ ઓછો હોય તો પ્રકાશ બહાર અંતર કાપે ને અંદર અંતર કાપે, ફેર તો પડે ને. ટી સમયમાં અહીંયા વધારે અંતર કાપી શકે અને ટી સમયમાં અહીંયા એ ઓછું અંતર કાપે એટલે એનો ગોળો નાનો હોય એવું વિચારી શકાય. પણ આપણી આદત પ્રમાણે બીજા 2-3 ગોળા બી વચ્ચે દોર દઈએ ને આપણે. આમ પરિસ્પર્શતું પૃષ્ઠ પછી આવે, ખરેખર તો પહેલા ગૌણ ગોળા આવે, આપણે ઊંધું દોરીએ. તો ટી બિંદુ અને T1 બિંદુને કેન્દ્ર ગણીને આવા બે ગૌણ ગોળા દોરી દો. બીજા ફુગ્ગા ફુલાવાની હરીફાઈ ફરી સ્ટાર્ટ થઈ, એમાં પાછો P જીતી ગયો અને બીજા બધાની કળા ઉતરતા ક્રમમાં હોય એટલે બીજા બધાના ફુગ્ગા થોડા થોડા નાના ફૂલ્યા હોય એમ. અને R બિંદુ તો હજુ પણ ફુગ્ગો મોઢામાં લઈને જ ઊભું છે, કેમ કે કાયમ એવું જ થાય છે. એનો નંબર આવે છે તો સીટી વાગી જાય છે અને હરીફાઈ પૂરી થાય છે. એક્ઝામમાં બી કેટલીક વાર એવું થાય ને, પેલું મિસ્ટર બીન નું જોયું છે ને, જ્યારે યાદ આવે ત્યારે બેલ પડી જાય. છેલ્લા ટાઈમે યાદ આવે અને લખવાનું હોય ત્યારે બેલ પડી ગયો હોય. બિચારા માસૂમ વિદ્યાર્થીઓનો શું વાંક એમાં? થોડું મોડું યાદ આવે તો. અને કેટલાક તો બેલ પડવાની જ રાહ જોતા હોય, તે વખતે આમ તેમ થોડું કંઈક સેટ થઈ જાય ને, ટીચર પેલું ઉઘરાણી કરતા હોય ત્યારે જે કઈ MCQ આ તે બધું સેટ થઈ જાય. તો V1t ને V2t સરખા ના હોય, બસ એટલું જ મારે સમજાવવાનું હતું, એ સમજાવી દીધું. હવે હું સ્નેલનો નિયમ સાબિત કરી દઉં. આને કહેવાય R. R એટલે પરાવર્તન કોણ, સોરી વક્રીભવન કોણ. આમાં કઈ પરાવર્તન થાય જ છે, આમાં તો વક્રીભવન થાય છે. એટલે I આપાત કોણ અને R વક્રીભૂત કોણ. આમાં I બરાબર R સાબિત ના કરી દેતા. આમાં I બરાબર R સાબિત કરવા માટે આ કમ્પ્લીટ Z હોવો જોઈએ અને નથી. આ બે સમાંતર રેખાઓ હોય ને તો જ એવું થાય, ને નથી. આ સામસામેની રેખાઓ જો સમાંતર નથી, થોડી ક્રોસ છે, થોડી વાંકી છે, તો આમાં I બરાબર R સાબિત ના થાય. પણ આમાં આપણે સ્નેલનો નિયમ સાબિત કરવાનો છે. તો ઉપરવાળો જે ત્રિકોણ દેખાય છે PQR, આલા લાલ ત્રિકોણ PQR, એમાં sin I શોધી નાખીએ. પછી નીચેવાળો જે ત્રિકોણ દેખાય છે PSR, આ સ્પર્શકને આપણે S નામ આપેલું ને, સ્પર્શ બિંદુને, અને એમાં આપણે sin R શોધી નાખીએ અને sin I ને sin R વચ્ચેના સંબંધ પરથી સ્નેલનો નિયમ મળી જાય. તો જોડે જોડે લખવા માંડજો આકૃતિ પરથી ત્રિકોણ PQR માં sin I બરાબર સામેની બાજુ એટલે QR છેદમાં કર્ણ PR. જો આ કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય, આવશે PR. QR ના છેદમાં PR. QR એટલે V1t અને PR એવો ને એવો રહેવા દો. સમીકરણ 1. એવી રીતે આ નીચે વાળો ત્રિકોણ છે, ત્રિકોણ PSR માં, એમાં sin R શોધીએ. sin I ની જેમ જ sin R શોધીએ. ત્રિકોણ PSR માં sin R બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ.
PS એટલે સામેની બાજુ અને કર્ણ પાછો PR. PS એટલે V2T થશે, છેદમાં PR બેઠો. હવે સમીકરણ 1/2 કરીએ. sin I ના છેદમાં sin R. તો PR PR ઉડી જાય, બંનેમાં કર્ણ કોમન હતો, તો V1T છેદમાં V2T એટલે V1/V2 sin I ના છેદમાં sin R બરાબર V1/V2 ને V1/V2 છે એના બરાબર N2/N1 થાય ને નિયમ મુજબ. વક્રી ભવનાંક અને વેગ વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જેમાં વક્રી ભવનાંક જેમ ઘટ થતો જાય એમ વેગ ઘટતો જાય છે પ્રકાશનો, એટલે N2/N1. તો નિયમ સાબિત થઈ ગયો સ્નેલનો, N1 sin I N2 sin R એટલે N1 sin θ1 બરાબર N2 sin θ2, જે સ્નેલનો નિયમ છે. N1 sin I N2 sin R જે આપણે સાબિત કર્યું કહેવાય. વેગ અને વક્રી ભવનાંક વ્યસ્ત હોય છે, એ ગયા સેમિસ્ટરમાં આપણે ભણેલા એ પ્રમાણે. તો N1 sin I N2 sin R મતલબ એકદમ સિમ્પલ છે. બહાર વાળું માધ્યમ પાતળું હતું, N1 વક્રી ભવનાંક એટલે એમાં વધારે અંતર કાપ્યું કિરણે, અને એટલા જ ટાઈમમાં અહીંયા નીચે ઘટ્ટ માધ્યમ છે તો એમાં ઓછું અંતર કાપ્યું પેલા ગોળાએ. ગોળો ફૂલવા માટે થોડો વધારે ટાઈમ જોઈશે, કેમ કે અંદર સ્પીડ ઓછી છે આ માધ્યમમાં. તો એ પ્રમાણે તમે જુઓ તો V1T ને V2T બંને સરખા ના હોય, T સમયમાં હવામાં કાપેલું અંતર ને કાચમાં કાપેલું અંતર સરખું ના હોય. જો એટલું તમને સમજ પડી જાય તો સ્નેલનો નિયમ પણ સાબિત કરી શકાય. અને અહીંયા બી પરિસ્પર્શતું પૃષ્ઠ છે, અહીંયા પણ ગૌણ ગોળા છે, હાઇગેન્સનો નિયમ તો અહીંયા પણ લગાયો છે. તો હાઇગેન્સના નિયમની મદદથી એવું બધું સાબિત કર્યું છે અત્યાર સુધી આપણે કોઈ દિવસ સાબિત નહોતું કર્યું. આપણે કોઈ દિવસ I બરાબર R સાબિત નહોતું કર્યું, ડાયરેક્ટ સ્વીકારેલું હતું. આપણે કોઈ દિવસ સ્નેલનો નિયમ સાબિત નહોતો કર્યો, સ્વીકારેલો હતો, પણ હવે આકૃતિ પરથી આપણે સાબિત કરી શક્યા થેન્ક્સ ટુ હાઇગેન્સ. વાંચી લો ચલો આ થિયરી પણ.